રામ અવતારની અંદર તમે રામ બની અને સીતાજી બનાવીને અમને સાથે રાખ્યા. કૃષ્ણ અવતારની અંદર અમને રાધાજી બનાવીને તમે સાથે રાખ્યા. તો હવે તમારે કયો અવતાર ધારણ કરવાનો છે નાના? અરે મહાદેવ, અત્યારે મારે રામાયણની અંદર જવાનું છે, માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક ઉમરકોટ ગામની અંદર કોણ કે છોટા રાજા રાજ કરે છે, એમના ઘરે તમારા પણ જન્મ ધારણ થશે. અરે મહાદેવ, તમારા અંગે હું અનેક ખોટું મૂકીશ, તમારા ઢારે ઢાર અંગ હું વાંકા રાખીશ. જ્યારે તમારી 18 વર્ષની ઉંમર પૂરી થશે ત્યારે કોઈ રાજપૂતનો દીકરો તમારા શરીફળ સ્વીકારશે નહીં. ત્યારે ગોકર્ણગઢની અંદર હું રાજપૂતનો દીકરો રામદેવ તમારા શરીફળ સ્વીકારે. લાય તારે छोड़ी मत जा ए छोड़ी मत जा रे छोड़ी मत जा छोड़ी मत जा रे दीवाल दुनिया छोड़ने मत जा रे मारो आटल संदेश तो के दो रे मारो आटल संदेश मारे के दो તો લાય બોલાવીને દાન કરો.
કપાળ લેલા પાટા બાંધ્યા રુધિર નિધાર વહે
માટે બોલાવ્યા નથી. અત્યારે મને દ્વારકાની અંદર શા માટે બોલાવ્યો? અત્યારે અજમલ ભગતને મેં 7 વચન આપ્યા છે. તમારે પોકરણગઢની અંદર જન્મ ધારણ કરવાનો છે, માટે તમને બોલાવ્યા. અરે કાના, આવા વચન દેતા પહેલા તારે મને બોલાવી પૂછી લેવાય. હું કહું ને તું સાંભળ. અત્યારે મોટા ભાઈ નાને હાલે એવા કૃષ્ણ
નામદેવજી મહારાજનો જન્મ કર્યો છે. જન્મને નિમિત્તે ભગવાનની આરતી વિશે આરતીની અંદર છેલ્લો બોલ લેવાનો છે. જે ભાગશાળીને બોલ કરવો હોય ફટોફટ બોલ કરજો. ભગવાનનો જન્મ થાય એટલે આપણે આરતી આપી દેવાની છે, માટે ફટોફટ બોલ કરજો. છેલ્લો બોલ લેવાનો છે. સ્વામીના દિલદાર પેલા કુંવર જન્મે એનું રૂડું નામ શું પેલો કુંવર જન્મે એનું નામ બીજા કુંવર જન્મે એનું નામ શું જ્યારે કૃષ્ણ ભગવાન આપણા ઘરે અવતાર ધારણ કરે એનું નામ રૂડું રામદેવ છે. હા પ્રભુ આવે કઈ નિશાની તો આપી છે ને. હા સતી આપણા મહેલમાં કુમકુમને 5 પગલે પડે ત્યારે રામદેવ પ્રભુએ અવતાર ધારણ મહાકુમાની સેવામાં કાયમી ભગવાન નામદેવજી મહારાજના જન્મની આરતીનો બોલ, પારણીની આરતીનો બોલ 101 રૂપિયાનો બોલ છે ભાઈ. છેલ્લો બોલ લેવાનો છે. જે ભાગશાળીનો બોલ કરો ફટાફટ બોલ કરજો.